કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે મન જે છે મન એ તન કરતા વધારે શક્તિશાળી હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મન, માઇન્ડ. હાબિલ ટીમે લખ્યું છે કે મનને એવી રીતે તૈયાર કરો કે જેથી અવરોધોમાંથી પણ તકો દેખાઈ આવે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે મનની છે, માઇન્ડની છે. મારા મિત્રો, આપણું મન છે એ મન એટલું ચંચળ છે કે ગમે ત્યાં ભટકી શકે છે અને એટલું મજબૂત છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ મજબૂત રહી શકે છે. અહીંયા જે ફરક છે, ફરક એટલો છે કે આપણે મનને કેવી રીતે લઈએ છીએ. જો આપણે મનને આપણું દોસ્ત બનાવી લઈએ, મનને મનાવી લઈએ, મનને જીતી લઈએ, તો આ જ મન છે જે આપણને આ દુનિયાની કોઈ પણ અઘરામાં અઘરી વસ્તુ કરવા માટે પણ આપણને પ્રોત્સાહિત કરી શકે છે અને આપણે અઘરામાં અઘરી વસ્તુ પણ હાસિલ કરી શકીએ છીએ. પરંતુ જો આપણું મન નબળું હશે, આપણા વિચારો નબળા હશે, તો આપણે સીધા રસ્તા ઉપરથી પણ જ્યાં પહોંચવું છે ત્યાં નહીં પહોંચી શકીએ. જે કંઈ પણ ખેલ છે તે બધો મનનો જ છે. એટલે અહીંયા વાત એટલી જ છે કે આપણે મનને એવી રીતે મજબૂત કરવાનું છે, મનને તૈયાર કરવાનું છે કે જ્યાં કંઈ પણ નકારાત્મક પરિસ્થિતિ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, દરેકમાંથી મન કંઈક સારું ને સારું શોધી કાઢે, સકારાત્મક વિચારે અને આગળ વધે. જો આપણે આટલું કરી શકીએ, મનને મનાવી શકીએ, મનને જીતી શકીએ, મનને મારવાનું નથી, મનને જીતવાનું છે. જો આપણે આટલું કરી શકીએ તો આપણે આપણા લક્ષ્યો જે કંઈ સારા અને સાચા બનાવ્યા હોય ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, શાંતિથી, ખુશીથી પહોંચી શકીશું. એટલે બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આપણે મનને જીતવાનું છે, મનને મનાવવાનું છે અને મનને સાથે રાખીને આગળ વધવાનું છે. અને આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણું જે મન છે તે સારું અને સાચું વિચારશે અને સારા અને સાચા રસ્તે આપણે આગળ વધીશું. આટલું કરી શકીએ તો આ દુનિયાની આપણે કોઈ પણ સારી વસ્તુ હશે તેને આપણે હંમેશા પ્રાપ્ત કરી શકીશું. બસ આટલું જ શીખવાનું છે, સમજવાનું છે. અને એટલા માટે જ હાબિલ ટીમે લખ્યું છે કે મનને એવી રીતે તૈયાર કરો કે જેથી કરીને અવરોધોમાંથી પણ કોઈ ઉજળી તકો દેખાઈ આવે. થેન્ક યુ.